જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે નિત્ય અધિક માસની મહાત્મ્યની કથા તથા વાર્તા સાંભળીએ છીએ. આજે અધિક માસ પુરુષોત્તમ માસનો 5મો દિવસ, 5મા દિવસની કથા મહાત્મ્ય કથા ગૌલોકો મલમાસ અને ગોકુળના લોકોની કથા વાર્તા ગૌ સેવાની કથા તે સાંભળવાના છીએ. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ, હરે હરે, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ જે 3 વર્ષે આવે છે, આ માસના સ્નાન, દાન, જપનો અનેક ઘણો મહિમા છે. કહેવાય છે કે આ માસમાં કોઈ અધિષ્ઠા દેવતા હોય ત્યાં સ્વયં ભગવાન નારાયણ જ આ માસને શરણે લીધેલો છે. પોતાનું નામ પુરુષોત્તમ આપી દીધું છે, જેથી આ માસને જે કાંઈ આપણે શુભ કાર્ય અર્થાત ભક્તિમય કાર્ય કરીએ, ઈશ્વરની નજીક રહેવાના કાર્ય કરીએ અથવા ઈશ્વરની નજીક રહેવા માટે જ કાંઈ મંત્ર જાપ કરીએ, શુભ કર્મ કરીએ, તેનું 1000 ગણું અધિક ફળ પ્રાપ્ત થાય. એટલા માટે આ માસને અધિક માસ કહેવાય છે. આ માસમાં જે ભક્તો ભાવથી, પ્રેમથી પ્રભુની સેવા કરે છે અને કર્મોને સત્સાય રાખે છે, જેનું આખું કુટુંબ સહિત તરી જાય છે આ ભવસાગર પારથી, અંતે ગૌલોકો ધામની, ગોકુલ ધામની પ્રાપ્તિ થાય છે, મુક્તિના અધિકારી બની જવાય છે. એવો આ માસ પુરુષોત્તમ માસ, પુરુષોત્તમ ઉત્તમ એવા ભગવાન શ્રી નારાયણને પ્રિય એવો આ માસ, ભગવાન શ્રી કૃષ્ણની સેવા ભક્તિ થાય છે. આ માસમાં નિત્ય ભક્તો ગૌરી માની સેવા પૂજા કરે છે, પુરુષોત્તમ ભગવાનની, નારાયણની, શ્રી કૃષ્ણ સેવા પૂજા કરે છે, સાથે કથા મહાત્મ્ય પણ સાંભળે છે. આવો આજે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ અધિક માસની 5મા દિવસની કથા મહાત્મ્ય. ગોકુળમાં મલમાસ. બોલો ભગવાન પુરુષોત્તમની જય. શુદ્ધ પુરાણી સૌનક આદિ ઋષિઓ કહે છે કે મુનિ શ્રેષ્ઠો ભગવાન નારાયણ નારદજીને કહે છે કે તેમ કામ્ય વનમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ કથા તે હું તમને કહું છું, તમે સૌ સાંભળો. એક સીતે જઈને સાંભળો. મલમાસનું દુઃખ ખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપી કે જેથી તેની પાંખોની શીતળ વાયુથી મલમાસ શુદ્ધ થાય, દુઃખ અને સંતાપી ઘેરાયેલો મલમાસ ભૂલાઈ ગયેલ દુઃખ તાજું થાય. આમથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક શ્રી ભગવાન વિષ્ણુને કહ્યું. મલમાસ ભગવાનને કહે છે કે સ્વામી, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ મલમાસને કહે છે કે ભગવાન નારાયણે પોતાનું શ્રી હસ્ત મલમાસને મસ્તક ઉપર રાખીને કહે છે કે બધું ભૂલી જા અને તું શાંત થઈ જા. ચાલ મારી સાથે ગોકુળ જવા જઈએ. ગૌલોક જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે તે શ્યામ વર્ણન મુરલી ધારણ કરનાર, લાલ કમલ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમન મુખ, જેમનું પીળું પીતાંબર ધારણ કરેલા, જેમની સાથેય શ્રી વસંતને સિંહ ધરાવનાર, રત્નોના સિંહાસન પર બિરાજમાન, પરમેશ્વરની સોપાસ ઘેરાયેલા એવા ભગવાન શ્રી કૃષ્ણ જ પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ નિર્સ તથા નિરાકાર પરિરૂપ પ્રકૃતિ પર સર્વના નિયંત્રણ, સર્વના પ્રભુ માટે તું મારી સાથે ગૌલોક ચાલ, ગોકુળ ચાલ. ગોકુળના યોગીઓ પણ દુર્લભ છે અને આજ્ઞારૂપ અધિકારીનો નાશ કરીને જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતાં સુંદર છે આ ગોકુળ. શ્વાસ સંતાન કાર્ય રહેનાર છે અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજન છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજન અંતરે વૈકુંઠ, જ્યારે ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક. આ બંને પણ અંત સુંદર છે. મલમાસ આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે તું તારા પર
હું તારા પર પ્રસન્ન છું, મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગૌલોક જઈને એટલે કે આપોઆપ તારા સઘળા દુઃખ નાશ પામશે. આટલું કહીને ભગવાન શ્રી વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસીને મલમાસને સાથે લઈને ગૌલોક આવ્યા. ગોકુળ પહોંચ્યા. શ્રી બૃહદ નારદજી પુરાણ પુરુષોત્તમ મહાત્મ્ય ગૌલોકના મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી પુરુષોત્તમ ની જય.